Are you ready? Yes. Let's start our topic. Past perfect tense. પૂર્ણ ભૂતકાળનો આપણો જે ટોપિક છે ટેન્સ નો આપણે ચાલુ કરીએ અહીંયા. તો પૂર્ણ ભૂતકાળ 8મા નંબરનો જે ટોપિક છે આપણો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ 7 ટોપિક આપણે ટેન્સના શીખી ગયા છીએ. હવે 8મા નંબરનો આપણો ટોપિક છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. એને એક ડેફિનેશન પહેલા જોઈ લઈએ. તો ડેફિનેશન આપણે દરેક વ્યાખ્યા પ્રમાણે અહીંયા ટુ શો ધ લોંગ પાસ્ટ એક્ટિવિટી. અહીંયા કેવી પ્રવૃત્તિ દર્શાવે છે અહીંયા તો લોંગ પાસ્ટ એક્ટિવિટી કે જે ભૂતકાળની અંદર બની ગયેલી છે પણ જે ક્રિયા છે ને દૂરના ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગયેલી છે. દૂરના ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગયેલી હોય એવી ક્રિયા દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એના માટેના સાઇન વર્ડ્સ સેન્ટેન્સને ઓળખવું હોય કે આ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે એ ઓળખવું હોય તો એ ઓળખવા માટેના બે સાઇન વર્ડ્સ છે અહીંયા. એક બિફોર અને બીજું છે આફ્ટર. બિફોર નો અર્થ થાય પહેલા, આફ્ટર નો અર્થ થાય પછી. ઓક્ઝિલરી વર્બ તરીકે અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનો છે તો હેડ નો ઉપયોગ કરવાનો છે. વર્બ છે અહીંયા કયું તો V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ. બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે અહીંયા વપરાય છે. અને તમને પાસ્ટ પાર્ટિસિપલ વાળા જે રૂપ હતા એ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર મૂકી દેવામાં આવશે. આગળનું જે આપણો ટેન્સ હતો 7 નંબરનું જે ટેન્સ હતો એની અંદર પણ મૂકેલા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. જેટલા પણ એના રૂપ હતા ભૂતપૂર્વ દ્વારા. એ અફર્મેટિવ સેન્ટેન્સ વિધાન વાક્યની પહેલા વાક્ય રચના સમજી લઈએ. એનું સ્ટ્રક્ચર અહીંયા જુઓ તો શરૂઆતમાં સબ્જેક્ટ આવશે, એના પછી હેડ મૂકવામાં આવે, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3, ઓબ્જેક્ટ અને સાઇન. સાઇન એટલે સંકેત, સિમ્બોલ. હવે પરીક્ષાની અંદર આ પ્રમાણે જો ખાલી જગ્યા આપેલી હોય તો પહેલા તો આપણે ખાલી જગ્યાને કયા ટેન્સની છે ઓળખવા માટે પહેલા એના સાઇન વર્ડ જોવાના ખાલી જગ્યામાં આપેલા હોય તો. બરાબર છે. તો અહીંયા જો આ વાક્યની અંદર સાઇન વર્ડ તરીકે બિફોર આપેલું છે, સેકન્ડ નંબરના વાક્યની અંદર બિફોર આપેલું છે અને થર્ડ નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર આફ્ટર આપેલું છે. બરાબર. આ સાઇન વર્ડ છે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ ત્રણ જે ખાલી જગ્યાઓ છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સની છે. તો પહેલી ખાલી જગ્યા આપણે ફિલઅપ કરીએ તો પહેલી ખાલી જગ્યાની અંદર અહીંયા બધાની સાથે એક જ ઓક્ઝિલરી વર્બ છે હેડ લાગે. બરાબર છે. એ પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ હોય બધાની સાથે હેડ આવે. તો અહીંયા એની સાથે પણ શું આવશે હેડ આવશે. અને આપણી વાક્ય રચના પ્રમાણે જો સબ્જેક્ટ એટલે કર્તા છે શરૂઆતમાં, પછી હેડ આવશે, પછી V3 એટલે કોનું V3 તો જે કૌંસમાં ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એનું આપણે V3 મૂકવાનું. અહીંયા પ્લે આપેલું છે તો પ્લે નું V3 શું થાય તો પ્લેડ થાય. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. આપણી પહેલી ખાલી જગ્યા ફિલઅપ થઈ ગઈ. સેકન્ડ નંબરની જે ખાલી જગ્યા છે એમાં પણ સેમ અહીંયા ઓક્ઝિલરી વર્બ આપણે હેડ મૂકીશું. ઈટ નું શું થશે તો ઈટન થશે. શું થશે ઈટન. ત્રીજા નંબરની ખાલી જગ્યા યુ ની સાથે પણ અહીંયા વર્બ તરીકે આપણે શું મૂકીશું તો હેડ મૂકીશું. હવે ગો છે એનું ત્રીજું રૂપ શું થાય તો ગો નું પહેલું રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ ગો, બીજા નંબરનું જે રૂપ છે એનું વેન્ટ થાય અને ત્રીજા નંબરનું જે રૂપ છે એનું ગોન થાય. GONE. બરાબર. એ યાદ રાખવાનું આપણે. હવે અહીંયા આપણે આ વિધાન વાક્યની વાક્ય રચના છે. અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના તો આપણે જે પ્રમાણે બધા જ ટેન્સની અંદર કરીએ છીએ ને એ એઝ ઇટ ઇઝ આપણે એ જ પ્રમાણેની ફોર્મ્યુલા અહીંયા અપનાવવાની છે. વિધાન વાક્યની વાક્ય રચના છે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા હોય એટલે સબ્જેક્ટ અને જે વર્બ હોય એ બંનેને ચેન્જ કરવાના હોય. સબ્જેક્ટ પાછળ જતો રહે પ્રશ્નાર્થ વાક્યની અંદર અને વર્બ છે એ આગળ આવી જાય. બરાબર. અહીંયા ઓક્ઝિલરી વર્બ તરીકે અહીંયા આપણે શેનો ઉપયોગ કરેલો છે તો હેડ નો ઉપયોગ કરેલો છે. હેડ આગળ આવી જશે, સબ્જેક્ટને પાછળ લઈ જવાનું. બરાબર. એના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. બરાબર. અહીંયા આપણે શરૂઆતમાં શું મૂકવાનું ઓક્ઝિલરી વર્બ અહીંયા હેડ મૂકવાનું છે આપણે આ ટેન્સની અંદર કારણ કે વાક્ય છે બિફોર વાળું છે. બરાબર. આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે એટલે. બરાબર. અહીંયા આપણે હેડ મૂક્યું, પછી કર્તા છે સબ્જેક્ટ એટલે કર્તા છે સી મૂકવાનું, પછી V3 રૂપ એનું ઈટનું V3 શું થશે તો ઈટન થાય. શું થાય ઈટન. બીજા નંબરની ખાલી જગ્યામાં પણ સેમ પ્રોસેસ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા આપણે હેડ મૂકવાનું, પાછળ જોવાનું પ્રશ્નાર્થ વાક્ય છે કે નહીં. બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું જ હશે. અહીંયા ગોલું શું થશે તો ગોન મૂકવાનું આપણે. બરાબર. નેગેટિવ સેન્ટેન્સ ની અંદર શું તો જે
અફર્મેટિવ સેન્ટેન્સ ની જે વાક્ય રચના હોય ને એની અંદર અહીંયા આપણે જે ઓક્સિલરી વર્બ આપેલું છે હેડ એના પછી તરત નોટ મૂકી દેવાનો એટલે નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય બરાબર. એના એક્ઝામ્પલ જોઈ લઈએ તો દે પછી દે અને એના પછી જો ખાલી જગ્યા છે પછી નોટ આપેલું છે ખાલી જગ્યા છે અને સ્પીક આપેલું છે બરાબર. તો અહીંયા આપણે ઓક્સિલરી વર્બ પહેલા મૂકવાનું, વાક્ય રચના પ્રમાણે પહેલા સબ્જેક્ટ છે, પછી હેડ મૂકવાનું, પછી નોટ આપેલું છે, V3 મૂકવાનું. કયા શબ્દનું તો સ્પીક. સ્પીક નું V3 શું થશે તો સ્પોકન થાય. શું થાય? સ્પોકન બરાબર. સેકન્ડ નંબરની આપણે ખાલી જગ્યાને ફિલઅપ કરીએ તો આની અંદર તમે જુઓ V ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પછી અહીંયા રાઈટ આપેલું છે તો કરતા પછી સબ્જેક્ટ પછી શું આવશે તો ઓક્સિલરી વર્બ તરીકે આપણે હેડ મૂકવાનું છે, પછી નોટ આવે, પછી અહીંયા રાઈટ છે એનું આપણે ત્રીજું રૂપ મૂકવાનું. એનું ત્રીજું રૂપ શું થશે? રિટર્ન થશે. શું થશે? રિટર્ન બરાબર. ઇંગ્લિશ બિફોર ઇટ વોઝ નન. તો આ તો આપણો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એની આપણને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. એમાં પણ પાછી અફર્મેટિવ સેન્ટેન્સ ની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ બરાબર છે. સબ્જેક્ટ હોય શરૂઆતની અંદર, પછી હેડ હોય પ્લસ V3 હોય, પછી ઓબ્જેક્ટ હોય અને સાઇન બરાબર છે. આ એની ફોર્મ્યુલા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ રીતના પરીક્ષાની અંદર ખાલી જગ્યાઓ પૂછાય તો સાઇન વર્ષ ઉપરથી આપણે ખાલી જગ્યા ફિલઅપ કરી શકીએ. અને જો ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર જો પેરેગ્રાફ પૂછાય તો એનું સોલ્યુશન કેવી રીતના કરવું એ આપણે નેક્સ્ટ 8મા નંબરનો જે આપણે ટેન્સ જોયો પાસ્ટ પરફેક્ટ ટેન્સ બરાબર, પૂર્ણ ભૂતકાળ. એ પૂર્ણ ભૂતકાળની અંદર ખાલી જગ્યા પરીક્ષાની અંદર પૂછાય તો આપણે ખાલી જગ્યા કેવી રીતના ફિલઅપ કરવી એ જોઈ લીધું. હવે આવી રીતના ધારો કે ડુ એઝ ડિરેક્ટેડ તરીકે અહીંયા પેરેગ્રાફ પૂછાય અને તમને એવું કહેવામાં આવે કે આ જે પેરેગ્રાફ છે એને ટર્ન ઇટ ઇનટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની અંદર આને આપણે રૂપાંતર કરો એવું તમને પૂછે તો તમારે કેવી રીતના કરવાનું તો સૌપ્રથમ તો જે પેરેગ્રાફ પૂછાયેલો હોય પેરેગ્રાફ કયા કાળનો છે તમારે ઓળખી લેવાનું. એ તમને કેવી રીતના ખબર પડે તો ક્રિયાપદ ઉપરથી ખબર પડે. અહીંયા ક્રિયાપદ છે, ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ છે બરાબર, અને કરતા પછી તરત એસ કે એસ વાળું રૂપ આપેલું હોય એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો જેટલા પણ આકારની અંદર જેટલા ક્રિયાપદ છે એ ક્રિયાપદની નીચે પહેલા અંડરલાઈન કરી દઈશું અહીંયા બરાબર. તો એના પછી આપણને ખબર પડશે આપણી જે વાક્ય રચના આપણને ખ્યાલ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સની આપણને વાક્ય રચના ખબર છે. તો અહીંયા આપણે જોઈએ પ્રિયા સબ્જેક્ટ પછી આવશે હેડ આવશે. શું આવશે? હેડ બરાબર. પ્રિયા હેડ પછી ક્રિયાપદનું V3 વાળું રૂપ બરાબર છે એટલે ગોઝ છે એનું ક્રિયાપદનું મૂળ રૂપ ગો થાય અને એનું ત્રીજું રૂપ છે એ ગોન થાય. શું થાય? ગોન. તો અહીંયા આપણે શું મૂકીશું? ગોન. પ્રિયા હેડ ગોન ટુ ધ માર્કેટ સી પછી આના પછી હેડ bought some vegetables. She પછી હેર મૂકવાનું. અહીંયા સીસ છે એનું શું કરવાનું? શો કરવાનું. some good fruits. She had asked છે એનું asked થશે ત્રીજું રૂપ. asked પછી the price of the fruits. આ રીતે આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર પહેલા પેરેગ્રાફને આપણે કન્વર્ટ કર્યું. સેકન્ડ નંબરનો આપણે પેરેગ્રાફ જોઈએ. હવે આ પેરેગ્રાફ છે એને તમારે કન્વર્ટ કરવાનો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આપણે જે 8મા નંબરનો ટેન્સ શીખીએ છીએ ને એની અંદર જ આને કન્વર્ટ કરવાનો છે. પણ આ પેરેગ્રાફ કયા કાળનો છે તમારે જોઈ લેવાનો. અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું એટલે બે ઓપ્શન હોઈ શકે. કાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કાં તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જો જે કર્તા છે ને એના પછી તરત ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ હોય
પણ અહીંયા એસટીએસ વાળું રૂપ નથી. ઇટ મીન્સ એવું થાય કે આ છે ને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કયું છે? ભૂતકાળનું રૂપ છે. એટલે આ સાદો વર્તમાન કાળ નથી પણ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સાદો ભૂતકાળ છે. બરાબર? તો હવે આ સાદા ભૂતકાળને એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર આપણે કન્વર્ટ કરવાનું છે. તો જેટલા પણ ક્રિયાપદ વાળા રૂપ હોય અથવા તો ટુ બી નું રૂપ આપેલું હોય એના નીચે અંડરલાઈન કરી નાખવાનું અહીંયા. બરાબર છે? આના આપણે અંડરલાઈન માટે કર્યું આને ચેન્જ કરવાનું છે આપણે એટલે. બરાબર? અહીંયા આ ચેન્જ કરવાનું છે. બરાબર? પછી અહીંયા ટુ છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે. તો જોઈએ શરૂઆતમાં અહીંયા દીપક આવશે, પછી કરતા પછી તરત હેડ આવે અને V3 એટલે હેડ પછી આનું V3 છે રીડ નું V3 રીડ જ રે. બરાબર? પહેલું બીજું અને ત્રીજું ત્રણ રૂપ એઝ ઇટ ઇઝ એમના એમ રહેશે. બરાબર? પછી અહીંયા હી પછી અહીંયા ડીડ નથી મૂકવાનું. આપણે ઓક્સિલરી વર્બ તરીકે અહીંયા ડીડ ની જગ્યાએ શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. તો અહીંયા આપણે હેડ મૂકીશું. નકાર વાક્યની વાક્ય રચના યાદ હોવી જોઈએ આપણને. હેડ પછી આવશે નોટ આવશે, પછી અહીંયા અન્ડરસ્ટેન્ડ છે ક્રિયાપદ. હવે અન્ડરસ્ટેન્ડ નું V3 કયું થાય? તો અન્ડરસ્ટુડ થાય. શું થાય? અન્ડરસ્ટુડ. એ તમને ખ્યાલ હોવો જોઈએ. ધ મીનિંગ of a word. આ સેન્ટેન્સ નું આપણે જોઈએ કે હી અહીંયા જેમ ઉપરના વાક્યની અંદર આપણે કહ્યું કે ડીડ છે કાઢી નાખવાનું, એની જગ્યાએ જે ઓક્સિલરી વર્બ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું એ મૂકવાનું. અહીંયા આપણે ઓક્સિલરી વર્બ તરીકે શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. પછી નોટ. હવે ફાઇન્ડ છે, ફાઇન્ડ નું V3 કયું થાય? તો ફાઉન્ડ થાય. શું થાય? ફાઉન્ડ. બરાબર છે? પછી અ ડિક્શનરી સો કરતા પછી અહીંયા ફરીથી આપણે ઓક્સિલરી વર્બ હી હેડ પછી V3 અહીંયા ટુ છે એનું મૂળ રૂપ છે ટેક છે. આ ટેક છે એનું ભૂતકાળનું રૂપ થાય ટુ અને એનું ત્રીજું રૂપ થાય ટેકન. બરાબર છે? તો અહીંયા આપણે શું મૂકવાનું રહેશે? ત્રીજું રૂપ ટેકન થશે. બરાબર? ટુનું ટેકન his friends help. બરાબર? આ રીતે આપણે કોઈ પણ પ્રકારના ટેન્સના પેરેગ્રાફ આપેલા હોય એ ટેન્સના પેરેગ્રાફને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરી શકીએ જ્યારે આપણને એની પરફેક્ટ વાક્ય રચના આપણને ખ્યાલ હોય ત્યારે. બરાબર? તો એનું સ્ટ્રક્ચર છે અફર્મેટિવ સેન્ટેન્સ ની આપણે યાદ રાખી નાખવાનું. બરાબર? થેન્ક યુ વેરી મચ.